જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? ભગવાન બધાને હાજરમાં રાખે એવી શુભેચ્છા। ચાલો આપણે આજે તો વહેલો વ્લોગ ચાલુ કરી દઈએ। સવારના 7 વાગ્યા છે એટલે નાસ્તા પાણી કરીને તો ફ્રી થયા છીએ। કામ બધું પડ્યું છે। બીજાબેન વહેલા ઉઠી ગયા, ભવ્યભાઈ ભણવા ગયા છે એટલે કે મીન્સ કે પરીક્ષા હાલ તો એ તો વયા ગયા છે। મમ્મી છાશ લેવા ગયા છે ગામડામાં। તો જો છાશ કોક આપતું હોય તો મારા કાકાને છાશ લેવા ગયા છે। જીગ્નેશ સૂતા છે અને બીજાબેન અત્યારમાં વહેલા ઉઠી ગયા છે ને ચાલો અમે કીધું આપણે તો વ્લોગ ચાલુ આજે તો કરી દઈએ। અને વાતાવરણ જો વરસાદી થઈ ગયું છે, કેવું વાતાવરણ કેવું થઈ ગયું છે, માખણના પીંડા ચોટ્યા છે આકાશમાં, એવું થઈ ગયું છે હો ભાઈ। હા, માણા ખોટા એમ વરસાદે ખોટો થઈ ગયો। બારે માસ જઈએ મન થાય તો આ વરસાદ આવેલો। અત્યારે તો તકલીફ ન પડે, જો ખેડૂતને હોય, બીજાને તો શું તકલીફ ન પડે, ખેડૂતને વધારે પડે કેમ કે મોલ ઊભો હોય ને કાંઈ આ તે હોય તે બધી થાય નુકસાની। કોઈ બાજરો તલ ને મગ ને કોઈ વાવ્યા હોય એટલે જાજે ભાગે તો ખેડૂતને જ નુકસાની છે। પપ્પા મહિના છે પાણી ભરવા માટે અને આરતી વર્ગી છે કપડાં ધોવા માટે, અને અહીંયા મમ્મી વર્ગી ગયા છે રોટલી બનાવવા માટે। ભવ્ય જો મને શીખડાવે છે, આ ઇનામમાં લાગ્યું છે। બધા રસોડામાં આવી ગયા છે, હવે બધા શીખડાવે આડા વરે। તેલ પાણી ગરમ મૂકે છે, નવીન વસ્તુ છે, પહેલી વાર આવી છે, પહેલી વાર જ જો કે બધાને આવે એટલે બાપ દીકરો વહી ગયા છો પાણી ગરમ કરવા જો। ચાલો આપણે મગનું શાક વઘારી હવે, હાલો। તો ભવ્ય શીખડાવે શું પાણી ગરમ કરવાનું, ચા હોય તો એનું શાક તપેલું આમાં વોટર એટલે પાણી છે પૂરું જો લખેલું, પાણી નું। હા, પછી શાક ચા ઈ પાણી ના કહેવાય એવું છે, એવું કહેવાય, શીખાઈ જાય। હાલો શાક તો વઘારીએ, મગનું શાક બનાવું તો ચાલ થઈ ગયું છે। ભજીયા મજા આવે સાલાન માથે, સાંજે ભજીયા બનાવી ટમેટું સુધારે છે કા શાક વઘારવું છે મગનું, તો ટમેટું સુધારવા માંડીએ આપણે, પછી આપણે વઘારીએ। કેવો અહેસાસ થાય છે આમ નવીન વસ્તુ ઘરમાં આવી હોય ને ઇલેક્ટ્રિક। શેના ઇનામમાં લાગી છે? એ ખોડલધામ વાળા હતા, એ ગ્રુપ હતું, તો પેલે 50 રૂપિયાનું લેવાની ટિકિટ, પછી એમાં ઘસવાનું જો જે લાગે એ, પછી આપણે બ્લેન્ડર ને ઓલું લાગ્યું હતું પંખો, એ તો હમણાં જ આપણે લીધા છે, પછી એના ના લીધું સગડી, માથે 700 દેવાના। બજારમાં એ કે 3200 ની આવે, અમે ઉલ્લુ બન્યા કે નથી બન્યા એમને કમેન્ટમાં જણાવજો। સગડી કઈ છે કંપનીની બતાવી દે, પછી સૂર્યા કંપનીની છે સગડી। તેલ આપણું આવી ગયું તો ધીમું રાખો જરીક વાર, તો હું સમારી લઉં છું। ભજીયા સરસ હાલશે આને, હે ને અહીં રાખવીને ચાલો, પછી એક બાજુ મૂકી દેવાની। ગેસ જેવું ચાલે આ લાઈટ ના તો દેખાય છે, આપણે તો ગેસ છે જ ને, આ ગેસ તો રીતે ધ્યાન રાખવાનું। ના શકે ને ચટણી સરસ હો ચડે છે, બાકી મજા આવે। હવે બંધ થઈ ગયું છે, હવે પાછું ઉપડે થોડીક વાર બંધ થઈ જાય પાછું સારું થઈ જાય, એ સિસ્ટમ હોય એની। મીઠું તો નાખી દીધું બાફોમાં, જરૂર પડશે તો મીઠું નાખતું, કેમ કે બાફો મગનું શાક કરવું છે, બાફો નાખી દીધું છે।
મેં કરે 2-3 વસ્તુ રહી જાય કુકર જેવું નાનું લાવે તો રહી જાય 2-3 બે ત્રણ એક જ વસ્તુ આપણે બનાવવાની છે જાજુ ક્યાં બનાવવું સરસ છે રેસીપી બનાવી શાક લાવે નાખી દઈએ આમાં તાત્કાલિક ગરમ થઈ જાય ફૂલ ટેમ્પરેચર રાખે ને તાત્કાલિક ગરમ ગેસમાં જે વાલ લાગે ને એટલે શાક ચડી ગયું કા બાપ આપેલા જ માંગતા વાલ ના લાગે ભાત કરવાનું છે ભાતે મૂકી દઈએ હવે હાલો એ બીજું ગેસમાં છે ના આઈ વાલો લાલી ગયું છે વધારે છે બીક બહુ લાગે ઇલેક્ટ્રિકમાં કા તને બા તો હા અડવાના જ છે ને નાની અડે હાવ જીરું નાખી દે જીરા રાઈસ જેવું કરી નાખીએ ઘી ને બધું નાખી મીઠું ને હવે આપણે ટાઈમ મૂકી આપણામાં ટાઈમ મૂકી હોય જો ટાઈમ મૂકી દીધા 12 સેકન્ડ છે આપણે જોઈએ બંધ થાય કે ના થાય જો થઈ ગયું બંધ સ્ટોપ થઈ ગયું ના 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 ચાલુ છે જો તમારે વધારું ઘટકટ કરવું હોય તો આમાં કરી શકે ભાત નાખી દીધા આમાં અંદર શોર્ટ સર્કિટ ના થાય જો આ તેલ ઉપર આવી ગયા છે ધ્યાન રાખવાનું તારે એક સેકન્ડ નહીં બંધ થાય બંધ થઈ ગયા હે બસ ઉપર રાખી દે હવે જો બેસી ગેસ ભાત કરવા હું ના એવી ને ચાલે ગરમીની બીજી વાર નાવા જવું પડ્યું તો દાળ લેવાને આવી દે છે હાઈટ ઉપર ચડી ગયો છે પપ્પા અહીંયા જો કટકીનું ને એ કામ હોપી દીધું છે કા ખમણ ને અને મોબાઈલ જોવાનું આને અમે ખાટલા ઉપર ચડીને જો દોરી ન અંબાઈ ને ખાટલા ઉપર ચડીને કપડાં સૂકવે છે હા વો થઈ ગયું લાઈટ નથી તો તમને વિશ્વાસ ના થાય તો પાછો કરી દઉં થઈ ગયું ચાલો હવે ચડવા દે ને હો હવે ઘણી વાર પછી બેસી જાય મગ ને ભાત ને થઈ રહી જો સરસ મજાનો મુરબો બપાઈ કરી લીધો ભાઈ બેન જોઈ લે રસોડા માટલા અહીંયા કર્યું બોલ્યા ને બીજા તારા રસોઈ બનાવી હોય દીકા જોશના માનીએ જવું જો હા આપણે જોવાનું છોડી લઈ બંધ છે સાપ હાથ ના લગાય તો છોટી જાય હાલો ચાલો હવે બંધ કરી દે બેટા હાલો રસોઈ બનાવવાની હોય મમ્માને હું બનાવીશ સાંજે તું જોજે ઓકે હા તું બનાવ ચાલો ભવ્ય જોઈ લે એનાથી ઓલા રાખવા અને અમારા ભાઈ નથી બનાવી બનાવવાની છે હજી અહીંયા બનાવવું છે સારું ભાઈ અટાડે મમ્મી કે દીદા આવે તો ચાલુ કરશું કે ખંભેથી લઈને કા ભવ્ય જો મજા આવી ભવ્ય તને માંડવી ફોલા મહિના રોજનું કામ બીજા બેન ઉઠી ગયા શું ખાસ બેટા ફ્રોક જો ભરાઈ રહી છે જો શું થયું તું તને મારે વસ્તુ લેવાની છે કામ હા ટીવી જોવા માંડ્યા છે બીજું જ કંઈ કામ હોય નહીં કાંઈ પાણી છાંટી દીધું છે કે ધૂળ ઉઠતી થોડીક બંધ થાય એટલું ખંડેર કરસ મારું વાત પૂછોમાં જોઈ લે કપડાં જેવા હાકેલા ને એવું ખંડેર જમવાની તૈયારી જો વારું ની હાલે છે બીજા બેન પોસ લઈને રખડે છે પૈવી લબુક 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 કરે છે ચાલો